સુરતમાં હીરાના વેપારી સાથે ₹6 કરોડની છેતરપિંડીનો મામલો પ્રકાશમાં આવ્યો છે। મૈધરપુરા સુથાર ફળિયામાં ડીએમ જ્વેલર્સના નામથી વેપાર કરતા દેવાંશી જેમ્સ, ધનેશ મોહનલાલ સંઘવી અને મોહનલાલ બેરુમલ સંઘવી તેમજ શીતલ છાયા ડાયમંડ પેઢીનો સંપર્ક કરી સુરત ઉપરાંત નવસારી, ગીર સોમનાથ, ઇન્દોર, દાહોદ અને ભાવનગરના હીરા વેપારી તેમજ દલાલોએ ભેગા મળી 2022થી અત્યાર સુધીના સમયગાળામાં કુલ ₹6 કરોડના સીવીડી તેમજ રિયલ ડાયમંડ ખરીદી પેમેન્ટ નહીં કરી છેતરપિંડી આચરતા 11 આરોપીઓ સામે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ હતી, જેમાં ઇકોસેલે 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે। ફરિયાદી શ્રી ધનેશભાઈ સંઘવી પોતે પોતાના પિતાશ્રી સાથે હીરાનો વ્યાપાર કરે છે અને અલગ અલગ વ્યાપારીઓ તરફથી જ્યારે પણ ડિમાન્ડ આવે એ અનુસંધાને તેઓ તૈયાર હીરા વેપારીઓને વેચી અને પોતાનો વ્યાપાર ચલાવે છે। આ અનુસંધાને ધનેશભાઈએ અલગ અલગ વ્યાપારીઓને કુલ 6 કરોડ 8 લાખના હીરા વેચાણ અર્થે આપેલા હતા અને ત્યારબાદ તેમણે પોતે નાણાંની માંગણી કરતા વ્યાપારીઓ પોતે સમય પસાર કરતા હતા અને પછી એમણે કીધું કે હવે અમારેથી થઈ શકે એવું નથી। જે અનુસંધાને ફરિયાદ મળતા ડીસીબી પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ 409, 120B વગેરે મુજબ ગુનો નોંધી અને ફરિયાદની તપાસ ચાલુ કરેલ છે। આ તપાસ અનુસંધાને ફરિયાદમાં જણાવ્યા મુજબનો આરોપી નિલેશ શાહ અને પાંજાભાઈ સિંગણનાઓની ધરપકડ કરવામાં આવેલ છે। તેઓને ધરપકડ કરી તેઓની પૂછપરછ કરતાં આ બાબતે પોતે હીરા મેળવેલા હોવાનું જણાવેલ છે અને તે અનુસંધાને આગળની તપાસ ચાલુ છે।